જય કિસાન મિત્રો, આપણે અત્યારે ક્યાં જઈને અટકશું? આપણી વિચારધારા ક્યાં સુધી ટકશે? અને આપણે એવું નથી લાગતું કે ભાન ભૂલી રહ્યા છીએ, ખોટા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ? ભૂતકાળમાં આપણા દેશની અન્ન, શાકભાજી, દૂધની પરિસ્થિતિને ભૂલી વર્તમાનની પરિસ્થિતિને જોઈ નથી રહ્યા અને ફક્ત ભવિષ્યના વિચાર કરીને, તે પણ સત્ય આધારિત નહીં, મોટા મોટા દીવા સ્વપ્નો જેવી આપણે વાતો કરી રહ્યા છીએ. ભવિષ્યની આપણે વાતો કરીએ, ઉદ્યોગોની વાતો કરીએ. ઉદ્યોગોનો વિરોધ નથી, ઉદ્યોગો હોવા જ જોઈએ, પરંતુ ખેતીના ભોગે કોઈ પણ ઉદ્યોગ ન જ હોવા જોઈએ. તમે ફક્ત એટલું જ વિચારો કે દરેક મનુષ્યને જીવવા માટે મુખ્ય 4 વસ્તુઓની જરૂરિયાત પડે છે: હવા, પાણી, સૂર્યપ્રકાશ અને ખોરાક. તો આ 4 વસ્તુનું વિચાર કરીએ તો આપણે, ખેડૂતો હશે તો ખોરાક મળી રહેશે, ખેડૂતો હશે તો વૃક્ષોનું જતન થશે, તો શુદ્ધ હવા મળી રહેશે. પાણી એ કુદરતી સ્ત્રોત છે, પણ તાપમાન અને જાળવી રાખવા માટે વૃક્ષોની જરૂરિયાત છે. તો વૃક્ષો માટે ખેડૂતોની જરૂરિયાત છે. તો આ દરેક વસ્તુને વિચાર કરતા આપણા દેશની ઔદ્યોગિકરણથી જે વિકાસ થાય, શહેરી વિસ્તારનો જે વ્યાપ વધવાથી જ સારી જિંદગી જીવાય અને લોકો પણ પોતાની અક્કલ ને બુદ્ધિ કઈ જગ્યાએ વાપરે છે તે જ સમજ નથી પડતી. ભાઈઓ, શું વગર ખોરાકે જીવન શક્ય છે? સ્વચ્છ હવા વગર તમારી તંદુરસ્તી શક્ય છે? વગર વરસાદે પીવાનું પાણી શક્ય છે? તાપમાન છેલ્લા વર્ષોમાં 48-49 સેલ્સિયસે પહોંચી ગયું. જો તેમાં ફક્ત 5-7 સેલ્સિયસ વધી જાય તો જીવન જીવવું તકલીફ છે. શું તમે જીવન જીવી શકશો? હવે આપણે જ બધાએ નક્કી કરવાનું જરૂરિયાત છે કે આ બધા વગર જીવન જીવવું શક્ય નથી. તો પછી આ બધું જ કોના હાથમાં? તો તેમાં ઘણું ખેડૂતના હાથમાં છે. ખેડૂત હયાત હશે તો ખોરાક પેદા થશે, ખેડૂત હયાત હશે તો નવા વૃક્ષોનું રોપણ થશે, નવા વૃક્ષોનું રોપણ થશે તો સમયસર વરસાદ આવશે, સમયસર વરસાદ રહેશે તો તાપમાન જાળવી શકાશે. પણ તેના દરેક માટે જરૂરી છે ખેડૂત. ખેડૂત હયાત હશે તો દરેક વસ્તુ થશે. પરંતુ આપણા દેશની કૃષિ નીતિમાં ફરીથી વિચાર કરવાની જરૂરિયાત છે. દેશમાં સૌથી વધુ રોજગારી આપતો વ્યવસાય હોય તો ખેતી છે.
એ વ્યવસાય એક સમયે બંધ થવાને અણીએ છે. ખેતી પ્રત્યે આપણા રાજનેતાઓએ કે ગવર્મેન્ટ કર્મચારીઓએ પૂરતું ધ્યાન નહીં આપી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ખેતીને બરબાદ કરવાના કાર્યો કરી રહ્યા છે. તેવા સમયમાં દેશના દરેક લોકોએ વિચારવું જરૂરી છે. આપણે બચવું હશે તો ખેડૂતોને બચાવવા જરૂરી છે, અને તેને બચાવવા માટે હાલ રાજકીય નેતાઓ, સરકાર કે કર્મચારીઓ કે કહેવાતા બુદ્ધિજીવીઓ ઔદ્યોગિક વિકાસને જ લક્ષ્ય આપી રહ્યા છે. તેની સાથે સાથે જરૂરી છે ખેતીને પણ બચાવવી. તેમાં કોઈ દરેક બુદ્ધિજીવીઓ મોં ફેરવીને ચાલી રહ્યા છે. તો જે કોઈ મિત્રો ગુજરાત કિસાન સંગઠન સાથે જોડાયેલ છે તે મિત્રો જો ગુજરાત કિસાન સંગઠનની આ વૈચારિક ક્રાંતિની વિડીયો સારી લાગે અને આપ ગુજરાત કિસાન સંગઠનના વિચારો સાથે સહમત હોય તો શેર કરો અને બીજા મિત્રોને જોડો. તેનેથી શું થશે કે અત્યારે હાલમાં જ ગુજરાત કિસાન સંગઠન સાથે 18,000 જેવા મિત્રો જોડાયેલા છે. દરેક મિત્રો દરરોજ 2 જ મિત્રોને વધુને વધુ જોડતા થાય અને વધુને વધુ 2 મિત્રો સુધી પોતાની વાત પહોંચાડતા થાય તો બહુ જ જલ્દી સમયમાં આપણું સંગઠન એક મજબૂત સંગઠન બની જાય. અને જ્યારે આપણું મજબૂત સંગઠન હશે ત્યારે કોઈની તાકાત નથી કે આપણું ખરાબ કરી શકે. તો યુવાનો, ભારતના ભાવિ તરીકેની તમારી ફરજ નિભાવો અને આવનાર ખરાબ પરિસ્થિતિ માટે મજબૂત બનો અને દેશને મજબૂત બનાવવા માટે એક સંપૂર્ણ સહભાગી થાય તેવું કાર્ય કરો. જય જવાન, જય કિસાન, જય યુવાન.